પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટનો અભ્યાસ કરીશું. વોટ ઇઝ ઇન ધીસ યુનિટમાં આજે આપણે એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો આ કાવ્ય આપણને અહીંયા જે આપેલું છે કાવ્યનું આપણે એકવાર વાંચન કરીશું. અ રેપ રેપ, હિયર્સ ધ રીધમ, હિયર્સ ધ રેપ, હિયર્સ ધ રીધમ, હિયર્સ ધ રેપ, 1 2 3 4 5 6 clap. Here's the rhythm, here's the beat. Here's the rhythm, here's the beat. Keep that rhythm, keep that rhythm in your feet, in your feet. Go for the rhythm, go for the rhythm, go for the fun. 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap. Go for the rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. Here's the rhythm going down the street. તો આપણને અહીંયા જે કાવ્ય આપેલું છે એનું આપણે વાંચન કર્યું. હવે એમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણને કેટલાક વર્ડ્સ આપેલા છે. એમાં એક્ટિવિટી 1 રેપ રેપ, મીનિંગ રિધમ, RHYTHM, રિધમ એટલે કે તાલ, લય. RAP, રેપ એટલે કે ટકોરો. TOCLAP, ટુ ક્લેપ એટલે કે તારી પાડવી. BEAT, બીટ એટલે કે તાલ, લય જેને કહી શકાય. FEET, ફીટ એટલે કે પગ. FUN, ફન એટલે કે મજા. અને STREET, સ્ટ્રીટ એટલે શેરી. હવે આપણે રાઇમનું ગુજરાતી કરીશું. અ રેપ રેપ, રેપ એટલે કે ટકોરો. રેપનો મિનિંગ થશે ટકોરો. હવે આપણે કાવ્ય જોઈએ. કાવ્યનું સાથે સાથે ગુજરાતી પણ કરીશું. હિયર્સ ધ રીધમ, રીધમ એટલે કે લય છે. હિયર્સ ધ રીધમ એટલે કે અહીં લય છે. હિયર એટલે કે અહીં. અને અહીંનો આપણે ઉચ્ચાર ના કરવો હોય તો પણ તમે લખી શકો કે લય છે. હિયર્સ ધ રેપ, ટકોરો છે અથવા ટકોરા છે. હિયર્સ ધ રીધમ એટલે કે લય છે. હિયર્સ ધ ટેપ એટલે કે ટકોરા છે. 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 6 કાઉન્ટ કરવાના છે. અને પછી ક્લેપ એટલે કે તારી પાડો. એટલે કે 1 2 3 4 5 6 તારી પાડો. હિયર્સ ધ રીધમ એટલે કે લય છે. હિયર્સ ધ બીટ, બીટ એટલે કે તાલ. અહીં લય છે, અહીં તાલ છે. ગો ફોર ધ કીપ ધ રીધમ, કીપ એટલે કે જાળવી રાખવું. જાળવી રાખવું એટલે કે કીપ ધ રીધમ એટલે કે લય જાળવો. ઇન યોર ફીટ, તમારા પગમાં લય જાળવો. કીપ ધેટ રીધમ એટલે કે આ જે લય છે એ જાળવી રાખવા માટે કહે છે. શેમાં? ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં લય જાળવો. ગો ફોર ધ રીધમ, ગો ફોર ધ રીધમ એટલે કે લય સાંભળો. ગો ફોર ધ ફન, મજા કરો.
લય સાંભળો, મજા કરો. 7 6 5 4 3 2 1. 7 6 5 4 3 2 1. Go for the rhythm. Go for the rhythm એટલે કે લય સાંભળો. Go for the rap એટલે કે ટકોરા સાંભળો. લય સાંભળો, ટકોરા સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 6 તારી પાડો. ગો ફોર ધ રીધમ. ગો ફોર રીધમ એટલે કે સાંભળવું. તો લય સાંભળો. ગો ફોર ધ બીટ એટલે કે તાલ સાંભળો. હિયર્સ ધ રીધમ. ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે કે શેરી. આપણે જે ગામડામાં જઈએ છીએ તો ગામડામાં કેવા મકાન બધા લાઇનસર હોય છે એટલે કે સ્ટ્રીટ, શેરી વાઇઝ બધા મકાન હોય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે હિયર્સ ધ રીધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. શેરીમાં ચાલવાનો લય છે. સ્ટ્રીટ એટલે કે ચાલવાનો, શેરીમાં ચાલવાનો આ છે લય. એમ પણ બોલી શકો છો તમે કે શેરીમાં ચાલવાનો આ છે લય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે એક્ટિવિટી આપેલી હતી, એક્ટિવિટી 1, એનું આપણે અનુવાદ કર્યું. અને હવે તમારે તમારી નોટબુકમાં આના સ્પેલિંગ લખવાના છે. સ્પેલિંગ લખીને તૈયાર કરવાના છે. અને અહીંયા જે કાવ્ય આપેલું છે એનું તમારે ગુજરાતી લખવાનું રહેશે. હવે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 2 એ નીચે ચિત્રમાં કેટલા ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે તે શોધો, કહો અને આપેલ જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા નીચે જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાંથી આપણે અહીંયા જે નામ આપેલા છે એ બધા જ નામના જે ચિત્રો છે એ કેટલી વાર આપણને ચિત્રમાં આપેલા છે એ ગણીને એની આપણે અહીંયા સંખ્યા લખવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણીએ. કાઉન્ટ કરવું, ગણવું એટલે કે કાઉન્ટ કરવું. તો આપણને પહેલું જ આપેલું છે ફ્લાવર. તો કેટલા ફ્લાવર છે આપણે ગણીએ. તો જુઓ 1 2 3 4 5. કેટલા ફ્લાવર છે? 5 ફ્લાવર્સ. પછી કાર્સ. તો કેટલી કાર્સ છે? તો 1 2 3 4 5. કેટલી કાર્સ છે? 5 કાર્સ. તો આમાં લખીશું 5. બસીસ. કેટલી બસીસ છે? તો 1 2 3. તો અહીંયા આપણે લખીશું 3 બસીસ. કેમલ્સ. કેટલા ઊંટ છે? તો જુઓ 1 2 3 4 5. કેટલા કેમલ છે? તો અહીંયા આપણે લખીશું 5. પછી છે રેબિટ્સ. તો કેટલા સસલા છે? 1 2 3 4 5 6. કેટલા રેબિટ છે? 6 રેબિટ્સ. હવે ફ્રોગ. ફ્રોગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? દેડકો. તો આપણે અહીંયા દેડકા ગણીશું. તો 1 2 3 4 5 6 7 8 9. કેટલા દેડકા છે? 9 દેડકા છે. તો આપણે અહીંયા ફ્રોગમાં લખીશું 9. અને છેલ્લે આપણને આપેલું છે બનાનાસ. તો કેટલા બનાનાસ છે આપણે શોધવાના છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બનાના 1 2 3 4 5 6 7 8. તો આપણે અહીંયા લખીશું 8 બનાનાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એપલ ગણવાના છે કે એપલ કેટલા છે.
તો એપલ્સમાં આપણે ગણીશું 1 2 3 4. તો અહીંયા આપણને 4 એપલ આપેલા છે. તો અહીંયા આપણે એક ગણવાનું રહી ગયું હતું, માટે આપણે એમાં લખીશું 4. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે સંખ્યા આપણે ગણીને લખી છે એના કેટલાક વાક્યો બનાવવાના છે. તો આપણને પાછળ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના આપેલા છે કે there are 5 cars in the picture. તો આપણે અહીંયા કાર્સમાં જે સંખ્યા લખી હતી કે 5, કેટલી કાર આપેલી છે? અંદર 5 કાર આપેલી છે. તો ચિત્રમાં 5 કાર આપેલી છે. એવી રીતે આપણે પહેલું જ લઈએ ફ્લાવર્સ. તો કેટલા ફ્લાવર્સ હતા? 5 ફ્લાવર્સ. તો અહીંયા આપણે વાક્ય શું બનાવવાનું? there are 5 flowers in the picture. બરાબર, આવી રીતે આપણે વાક્ય બનાવ્યું. હવે એપલ્સ હતા, તો એપલ્સ 4. તો there are, અહીંયા 5 ની જગ્યાએ તમારે શું લખવાનું? 4, FOUR, 4 apples in the picture. એવી રીતે 3 buses છે, તો there are 3 buses in the picture. પછી કેમલ છે, તો there are, અહીંયા આપણને લખેલું હતું કે 5 camels. there are 5 camels in the picture. પછી અહીંયા આપણને રેબિટ આપેલા હતા, તો કેટલા રેબિટ હતા? 6 રેબિટ. તો there are 6 rabbits in the picture. પછી ફ્રોગ, તો 9 ફ્રોગ હતા. તો there are 9 frogs in the picture. અને છેલ્લે 8 બનાના. તો there are 8 bananas in the picture. તો એવી રીતે તમારે અહીંયા વાક્યો બનાવીને લખવાના છે, જેવી રીતે આપણને એક્ઝામ્પલ આપેલા છે એવી રીતે. હવે જુઓ, જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો. તો અહીંયા આપણને રમત આપેલી છે. તો રમત કેવી રીતે રમવાની છે? તો શિક્ષક વર્ગના બાળકો પાસેથી પેન, પેન્સિલ, કંપાસ બોક્સ, ઇરેઝર, રૂલર, વોટર બેગ વગેરે જેવી વસ્તુઓ આપણે એકઠી કરવાની છે અને ટેબલ પર બોક્સ મૂકશે. એક ટેબલ પર બોક્સ મૂકેલું છે, બોક્સમાં એ વસ્તુઓ મૂકવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું જૂથ બનાવવાનું છે. દરેક જૂથને શિક્ષક વાક્યપટ્ટી આપશે. જૂથમાંથી એક વિદ્યાર્થી ટેબલ પાસે આવશે. જૂથનો અન્ય એક વિદ્યાર્થી વાક્યપટ્ટી લઈ ટેબલની વિરુદ્ધ દિશામાં ઊભો રહી વાક્યપટ્ટીનું વાંચન કરશે. ટેબલ પાસે ઊભેલ વિદ્યાર્થી તે વાક્ય સાંભળી વસ્તુને એ પ્રમાણે ગોઠવશે. આમ એક પછી એક ગ્રુપનો વારો આવતો રહેશે. પછી વાક્ય વાંચનાર વાક્યની ગોઠવણી યોગ્ય છે કે નહીં તે ચકાસી ગુડ, રાઇટ, ઓકે, ફાઇન, ટ્રાય અગેઇન જેવા પ્રતિભાવો આપશે. તો આ એક્ટિવિટી આપણે અહીંયા જે આપેલી છે એક્ટિવિટી એ આપણે કરવાની નથી અને તમારે લખવાની પણ નથી. પ્રણામ. થેન્ક યુ.